અત્યાર સુધી ઘણા બધા પત્રકારોએ એવું પણ કહ્યું કે જો ગોપાલ ઇટાલિયા જીતી જશે તો ગુજરાતના રાજકારણનો સૌથી મોટો યુટર્ન વાગશે। આપણે જોયું કે વિસાવદરની બેઠક છે તે ગોપાલ ઇટાલિયા જીતી ગયા, રાજકારણમાં મોટો યુટર્ન વાગ્યો અને આજે તેમને ધારાસભ્ય તરીકે શપથ પણ લીધા। પરંતુ ક્યાંક જે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે જે ચેલેન્જ આપવામાં આવી હતી, વાત છે કે રાજીનામા સુધી પહોંચી ગઈ હતી, પરંતુ અંતે કંઈ થયું નહીં। ફક્ત ને ફક્ત એ જે વાત હતી એ ફાંકા ફોજદારી હતી એ પણ સાબિત થયું। પરંતુ હવે ક્યાંક આ જ વિષયને લઈને અને ગોપાલ ઇટાલિયાના રાજીનામાને લઈને ઋષિકેશ પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। તેના વિશે આજે વાત કરવી છે અને ખાસ કરીને આજના દિવસમાં શું ઘટનાઓ બની છે તેના વિશે પણ વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ જોવા જઈએ તો ગુજરાતના રાજકારણનો આજે એક સૌથી મહત્વનો દિવસ કહેવાય। ખાસ કરીને જે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા છે તેમને પણ શપથ લીધા અને તેની સાથે આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે તેમને પણ વિસાવદરના ધારાસભ્ય તરીકે શપથ લીધા। જો કે શપથ લીધા એ જ સમયે મીડિયાના જેટલા પણ મિત્રો છે એ લોકોએ તેમને ઘણા બધા સવાલો પૂછ્યા, પરંતુ ખાસ કરીને જે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જે ચેલેન્જની વાતચીત હતી તેને લઈને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો હતો એ સમયે ગોપાલ ઇટાલિયા કહ્યું કે રાજીનામું મારે આપવાની કઈ જરૂર નથી। જો રાજીનામું આપવું હોય તો ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ રાજીનામું આપી દે। બ્રિજ તૂટી રહ્યા છે, અનેક એવા લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે, એ જ દરેક વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા। જો કે એ બાદ પણ ક્યાંક શપથ પછી પણ ગોપાલ ઇટાલિયા વધારે એક્ટિવ જોવા મળ્યા હતા। જ્યારે શપથ પછી તેમનું નિવેદન સામે આવ્યું હતું એ સમયે પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો રાજીનામું આપવું હોય તો ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ રાજીનામું આપી દે, મારે કઈ રાજીનામું આપવાની જરૂર નથી। અને ખાસ કરીને તેમને કાંતિ અમૃતિયાને લઈને પણ ઘણી બધી વાતો કહી હતી। સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાના એ નિવેદન ઉપર નજર કરીએ। ગુજરાતમાં છેલ્લા લગભગ 1 વર્ષમાં અનેક બ્રિજ તૂટ્યા, ડ્રગ્સ બેફામ વેચાય છે, નિર્દોષ દીકરીઓએ લુખ્ખાઓના ત્રાસથી આત્મહત્યાઓ કરવી પડે છે, પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆરો નથી લખાતી, બુટલેગરો પોલીસ ઉપર કાર ચડાવી દે છે, ખેડૂતો જ્યારે ડેરી પાસે પોતાનો હક માગવા જાય ત્યારે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે। આટલી અન્યાયની, અત્યાચારની, ક્રૂરતાની ઘટનાઓ ભાજપના રાજમાં બને છે ત્યારે મારું એટલું જ કહેવું છે કે આખી સરકારે જ રાજીનામું આપી દેવાની જરૂર છે। ગોપાલ ઇટાલિયાના રાજીનામા આપવાથી ગુજરાતના પુલ તૂટતા બંધ નહીં થાય। ગુજરાતના પુલ તૂટતા બંધ કરવા હોય, પેપર ફૂટતા બંધ કરવા હોય, ખેડૂતોનો અન્યાય બંધ કરવો હોય, યુવાનોને રોજગાર અપાવવો હોય તો આખી ભાજપની સરકારે રાજીનામું આપવું પડશે, તો જ ગુજરાતને કંઈક ફાયદો થશે। આપના પણ એક ધારાસભ્ય જે છે તે આજે હાજર નથી રહેવાનો શપથ સમારોહમાં, સુધીરભાઈ શું કહેશો? ગુજરાતની જનતા આજે મારા શપથ સમારોહમાં હાજર છે। ગુજરાતનો જન સામાન્ય માણસ, આમ આદમી, નાનો માણસ, જાણે કે આખી સરકાર બની ગઈ હોય એવા હરખ સાથે ગુજરાતભરના લોકો અમારી સાથે હાજર છે। સ્વયંભૂ હજારો લોકો સ્વયંભૂ આખા ગુજરાતમાંથી આ શપથવિધિ સમારોહના સાક્ષી બનવા આવ્યા છે, એ બદલ હું સૌનો આભારી છું અને હું મારી જાતને ધન્ય માનું છું કે ગુજરાતમાં આટલો હરખ, આટલો ઉત્સાહ ભૂતકાળમાં ક્યારેય કોઈ ધારાસભ્ય માટે જોવા નથી મળ્યો। જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાનું આ નિવેદન સામે આવ્યું હતું એને જ લઈને હવે ઋષિકેશ પટેલે વળતો જવાબ આપ્યો છે। જે પ્રમાણે રાજીનામાની વાતો સામે આવી હતી, ભારતીય જનતા પાર્ટીના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે તેમને જે પડકાર ફેંક્યો હતો એ પડકારનો સ્વીકાર ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો ને જે સમગ્ર ઘટના બની હતી એને જ લઈને હવે ક્યાંક ઋષિકેશ પટેલ અને તેની સાથે ગોપાલ ઇટાલિયાના રાજીનામાને લઈને પણ જે ઋષિકેશ પટેલ છે તેમના દ્વારા એક સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને ખાસ કરીને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે 2027માં જોઈ લઈશું। હવે ઋષિકેશ પટેલને પણ સાંભળી કે તેમને વધુમાં આ વિષયને લઈને શું કહ્યું હતું। કડીમાં અમારા એસસી સમાજના, દલિત સમાજના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે એમનું દુઃખદ અવસાન થતાં પેટા ચૂંટણીનો જે અમે સામનો કર્યો એમાં રાજેન્દ્રભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને કડીના તમામ મતદારોએ લગભગ 40,000 કરતાં પણ વધારે મતથી એમને જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા છે। કડી વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો પણ થયા છે। એ દોરને આગળ વધારતા અમારા રાજુભાઈ પણ અમારા સૌ ધારાસભ્ય મિત્રો સાથે એ કામ બાકીના સમયમાં, બાકીના 2.5 વર્ષમાં એ પૂરા કરશે એની મને ખાતરી છે। પરંતુ સાથે સાથે હું એ પણ કહું, અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક દલિત ધારાસભ્યને એવી રીતે મહેસાણા
જિલ્લાએ ઉચક્યા છે, કડીએ ઉચક્યા છે અને ગુજરાતે ઉચક્યા છે. અને ત્યાંથી પણ આપના ઉમેદવાર હતા અને 4,000 કરતાં પણ ઓછા મતે ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે. એટલે સ્વાભાવિકપણે જે પ્રકારનો ઉન્માદ અને જે રીતની આક્ષેપબાજી થઈ રહી છે એને કડીમાંથી યોગ્ય જવાબ જનતાએ આપ્યો છે. ગોપાલનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સરકારમાં વધી ગયો છે, બ્રિજ તૂટે છે, રોડ રસ્તા ખરાબ છે, સરકારે રાજીનામું આપવું જોઈએ. ગોપાલ રાજીનામું નહીં આપે. ગોપાલભાઈને રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ કહ્યું નથી અને સરકાર એ કહેતી પણ નથી. લોક ચુકાદો જ્યારે આવ્યો હોય ત્યારે બાકીનો સમય પોતાના વિધાનસભા વિસ્તાર માટે એને કામ કરવું જોઈએ. બાકીના 2.5 વર્ષ એમની પાસે છે. વિસાવદરની જનતાની જે આશાઓ અને અપેક્ષા છે, અમે આશા રાખીએ કે એ પણ એ વિસાવદરની જનતાની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરી અને ચૂંટણી ક્યાં દૂર છે, 2027ની અંદર 2.5 વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે એટલે ગુજરાતની જનતા એને બરાબર ચુકાદો આપશે. જો અત્યારે વાત કરવામાં આવે ગુજરાતની, તો ગુજરાતમાં ક્યાંક અત્યારે કોંગ્રેસ છે તે ધીરે ધીરે ક્યાંક ધીમી પડી રહી હોય એવું લાગી રહ્યું છે. જ્યારે જે પ્રદેશ પ્રમુખ નિમવાની વાત હતી અને અમુક એવા મુદ્દાઓ હતા ત્યારે કોંગ્રેસ દેખાતી હતી. કોંગ્રેસ દ્વારા અનેક એવા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. પાયલ ગોટી કેસ વખતે પણ ક્યાંક જે કોંગ્રેસ છે તે એક્ટિવ જોવા મળી હતી, પરંતુ ક્યાંક ફરી એક વખત કોંગ્રેસ છે તે અત્યારે ધીરે ધીરે નીચે બેસી ગઈ હોય એવું લાગી રહ્યું છે. અને તેની જ સાથે ગુજરાતમાં અત્યારે હાલ આપ વર્સિસ બીજેપી ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. વિસાવદરમાં આપણે જોયું હતું કે સખત રસાકસી થઈ હતી, જે આમ આદમી પાર્ટી અને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી આમને સામને છે. રાજુ કરપડા હોય, પ્રવીણ રામ હોય, તેની સાથે બીજા જેટલા પણ નેતાઓ હોય એ દરેક લોકો અત્યારે હાલ કોઈ પણ એક ટોપિક આવે અથવા તો પછી કંઈ પણ હોય તો સીધા સરકાર ઉપર આકરા પ્રહાર કરતા નજરે પડતા હોય છે. સરકારને ઘણી બધી વિગતો આપતા નજરે પડતા હોય છે અને ખાસ કરીને હવે ક્યાંક સરકારને સીધા સવાલો પણ પૂછવામાં આવી રહ્યા છે. એટલે હવે જ્યારે આજે ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા છે એની સીધી અસર ક્યાંક ગુજરાતના ભારતીય જનતા પાર્ટી ઉપર પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે એક તરફ આમ આદમી પાર્ટીનું અત્યારે હાલ સદસ્યતા અભિયાન પણ ચાલી રહ્યું છે અને એ જ અભિયાનની અંદર ઘણા બધા લોકો એવા પણ છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર બાજુના ઘણા બધા લોકો એવા છે જે લોકો હવે ધીરે ધીરે આપની અંદર જોડાઈ રહ્યા છે. એટલે ક્યાંક જે આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન છે અત્યારે હાલ જે પ્રમાણે આમ આદમી પાર્ટી એક્ટિવ દેખાઈ રહી છે તેની સીધી અસર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપર પણ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને હવે આગામી સમયમાં ગોપાલ ઇટાલિયા પણ કંઈક નવા જૂની કરી શકે છે તેવા એંધાણ છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે જે વિધાનસભાની અંદર ગોપાલ ઇટાલિયાને જવાની પાબંદી હતી એ જ વિધાનસભાની અંદર આજે ગોપાલ ઇટાલિયા માનભેર ગયા અને ધારાસભ્ય તરીકેના શપથ લીધા. જે પોલીસ પહેલા તેમને રોકતી હતી એ જ પોલીસનો કાફલો આજે ગોપાલ ઇટાલિયાની સાથે હતો, એમની જોડે દેખાયો હતો. એટલે અનેક એવી ચર્ચા ઊભી થઈ હતી. તેમનો જૂનો વિડીયો છે તે પણ ખૂબ વાયરલ થયો હતો કે જે સમયે તેમણે ગૃહમંત્રીને જૂતું માર્યું હતું. ને આજે આ એક એવો દિવસ છે કે જ્યારે તે પોતે વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકેના શપથ લઈ રહ્યા છે. એટલે ખાસ કરીને જે અત્યાર સુધી ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમના ઉપર આકરા પ્રહારો કરતા દેખાતા હોય છે, હવે ફરી એક વખત જ્યારે ચોમાસું સત્ર આવશે, વિધાનસભાની બેઠકો થશે, એ સમયે પણ ક્યાંક ખાસ કરીને હવે ગોપાલ ઇટાલિયા છે તે પણ ભારતીય જનતા પાર્ટીને સીધા સવાલો પૂછી શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. અને ખાસ કરીને કંઈક નવા જૂની થઈ શકે છે એવા એંધાણ પણ લાગી રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.